વિધાનસભા સત્ર પહેલા શાસક પક્ષની બેઠક મળી। બેઠકમાં ગૃહની કાર્યવાહી અંગે રણનીતિ નક્કી કરાઈ। તો બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા। ગુજરાતની 15મી વિધાનસભાના 8મા સત્રનો થોડી વારમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ગુજરાતની 15મી વિધાનસભાના 8મા સત્રનો થોડી વારમાં પ્રારંભ થશે। गुजरात विधानसभा सत्रनी आजथी शुरुआत थवा जई रही छे, त्यारे बैठकमां सीएम भूपेन्द्र पटेल अने प्रदेश भाजप अध्यक्ष उपस्थित रह्या हता। बैठकमां गृहनी कार्यवाही अंगे रणनीति नक्की करवामां आवी छे। तो विधानसभा सत्र पहेला शासक पक्षनी बैठक मळी के जेमां सीएम भूपेन्द्र पटेल पण उपस्थित रह्या। तो शासक पक्षनी महत्वनी बैठकमां गृहनी कामगीरी अने रणनीति अंगे चर्चा थई छे। तो आपने जणावी दीए के तमाम धारासभ्योने गृहमां शिस्तबद्ध रहेवा माटे सूचना आपवामां आवी छे। विपक्षना आक्रमक प्रहारोनो सामनो करवा रणनीति नक्की करवामां आवी छे। तो विधानसभा सत्र पहेला शासक पक्षनी बैठक जेम मळी के तेमां सीएम भूपेन्द्र पटेल उपस्थित रह्या। तो सरकारना मंत्रीओने प्रश्नोत्तरी काळ माटे सज्ज रहेवा जणाववामां आव्युं छे। बैठकमां गृहनी कार्यवाही अंगे रणनीति नक्की करवामां आवी छे। तो अंगे वधु विगत आपवा माटे एसोसिएट एडिटर सोनल अनडकट अमारी साथे लाइव जोड़ाई चूक्या छे। जी सोनल, विधानसभाना गृहनी शरूआत थोड़ी वारमां थशे, शुं हाल वधु विगत? जी, આજથી વિધાનસભા સત્ર એટલે કે બજેટ સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। મહત્વનું છે કે બજેટ સત્રમાં આ વખતે સત્રના ત્રીજા દિવસે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। આજે જે છે તે રાજ્યપાલના સંબોધનથી ગૃહની કાર્યવાહીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। મહત્વનું છે કે આ વખતે જે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે તેનું કદ પણ વધશે, કેમ કે જે પ્રકારે સરકાર વિકાસના એજન્ડા સાથે આગળ વધી રહી છે તે મુજબ મોટા કદનું જે બજેટ છે દર વખત કરતાં તે રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે। સાથે જ આજે પ્રથમ દિવસની જો વાત કરીએ તો હાલ જે 12 વાગે વિધાનસભા સત્ર શરૂ થવા જઈ રહ્યું છે તેમાં રાજ્યપાલનું સંબોધન થશે, પણ તે પહેલા શાસક પક્ષ ભાજપના જે તમામ ધારાસભ્યો છે તેની બેઠક હાલ મળી રહી છે। તે બેઠક ચાલુ છે, જેમાં મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પણ ઉપસ્થિત છે અને સાથે સાથે જ દંડક પણ ઉપસ્થિત છે। જે પ્રકારે વિપક્ષ સરકારને ગૃહમાં ઘેરવાનો પ્રયત્ન કરતો હોય છે, તો આવા સંજોગોમાં કયા પ્રકારની રણનીતિ સાથે આગળ વધવું તે તમામ બાબતોની ચર્ચા અત્યારે આ બેઠકમાં કરવામાં આવી રહી છે। સાથે સાથે જ આજે પ્રથમ દિવસે ઉપાધ્યક્ષ પદની પણ ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે। જેઠા ભરવાડ જે અગાઉ ઉપાધ્યક્ષ હતા શાસક પક્ષના, તેમના રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી હતી અને હવે આજે તે બેઠક માટે ચૂંટણી આયોજિત થશે। રાજ્યપાલના સંબોધન બાદ જે કામકાજ સલાહકાર સમિતિનો અહેવાલ રજૂ થશે અને સાથે સાથે ચૂંટણીની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે, જેમાં તમામ સભ્યો પાસેથી ધ્વનિમત લેવામાં આવશે। મહત્વનું છે કે કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર અને શાસક પક્ષ તરફથી પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે અને આજે તે પ્રસ્તાવ ગૃહમાં મૂકવામાં આવશે। ત્યારબાદ ધ્વનિમતથી જે આ ચૂંટણી છે તે પૂર્ણ કરવામાં આવશે। એ વસ્તુ વિદિત છે કે ભાજપનું સંખ્યાબળ વધારે છે ગૃહમાં, જેના પગલે પૂર્ણેશ મોદી જે છે તે અઘોષિત ઉપાધ્યક્ષ હાલના તબક્કે કહી શકાય, તેમનું ઉપાધ્યક્ષ બનવાનું પણ નિશ્ચિત જ છે, પરંતુ કોંગ્રેસ તરફથી જે ઉમેદવારી છે તે કરવામાં આવતા જે ચૂંટણી પ્રક્રિયા છે તે આજે હાથ ધરવામાં આવશે। જી સોનલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।